સંજેલી તાલુકા શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર, ટીપીઓ કચેરીમાં પૈસા વિના કામ શક્ય નહીં. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખનો વીડિયો વાયરલ, ટીપીઓનો ઇનકાર. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીપીઓની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંજેલીના પ્રમુખ મુકેશ રાઠોડે વાયરલ વીડિયો દ્વારા આક્ષેપ કર્યો છે કે ટીપીઓ કચેરીમાં શિક્ષકોનું કોઈ કામ પૈસા વિના થતું નથી. શિક્ષક સંઘના પ્રમુખ રમેશ સેલોત, મહામંત્રી દિનેશ ભુરિયા અને નોડલ અધિકારી રોહિત પટેલની ત્રિપુટી પૈસાની ઉઘરાણી કરે છે. જોકે ટીપીઓ જિજ્ઞાબેન અમૃતિયાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રાઠોડે જણાવ્યું કે ઉચ્ચતર પગાર ધોરણ, સર્વિસ બુક એન્ટ્રી, એરિયર્સ કે નિવૃત્તિ ફાઇલ મંજૂર કરાવવા માટે શિક્ષકો પાસેથી 5,000 રૂપિયાથી 70,000 રૂપિયા વસૂલવામાં આવે છે. પૈસા ન આપનાર શિક્ષકોનું કામ મહિનાઓ સુધી અટકાવાય છે. આ ત્રિપુટી ટીપીઓ અને ડીપીઓના નામે પૈસા ઉઘરાવે છે. રાઠોડે ટીપીઓને લેખિત ફરિયાદ કરી ભ્રષ્ટ શિક્ષકોને હટાવવાની માંગ કરી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. તેમને ધમકીઓ પણ મળી રહી છે. મુકેશ રાઠોડે આક્ષેપ કર્યો કે રમેશ સેલોત અને દિનેશ ભુરિયા શાળામાં ફરજ બજાવતા નથી. ટીપીઓ કચેરીમાં જ સમય વિતાવે છે, જેનાથી અભ્યાસ પર અસર પડે છે. દાહોદના અન્ય તાલુકાઓમાં પણ ભ્રષ્ટાચારની ચર્ચા છે, પરંતુ સંજેલીમાં રકમ અધિક છે. ટીપીઓના ઇનકાર છતાં શિક્ષકોમાં રોષ ફેલાયો છે. મુકેશ રાઠોડે સરકારી તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. શું શિક્ષકોને ન્યાય મળશે? સમય જવાબ આપશે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા, દેવગઢ બારિયા. નમસ્કાર, મારું નામ છે મુકેશભાઈ ચંપકભાઈ રાઠોડ, અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંઘ અધ્યક્ષ સંજેલી. મીડિયાના માધ્યમથી આપ સર્વે શિક્ષક મિત્રો અને સંજેલીના આજુબાજુના વિસ્તારના તમામ વ્યક્તિઓને જાહેર સંદેશો આપવા માંગુ છું કે શિક્ષણ શાખાની અંદર પણ હાલના સમયે સંજેલી તાલુકાની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેની અંદર ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ શિક્ષક સંઘના પ્રમુખ સેલોત રમેશભાઈ ધનાભાઈ, એમના સાથી મિત્ર મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલ શ્રી રોહિતભાઈ પટેલ, કે જેઓ શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય, જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ, જેની અંદર 9, 20 અને 31 આ ઉચ્ચતર પગાર ધોરણની સર્વિસ બુકની અંદર એન્ટ્રી કરવાની હોય અને પછી બાંધણી થયા પછી એ પગારમાં આકારાતી હોય, એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને દિનેશભાઈ ભુરિયા અને રોહિતભાઈ પટેલ, જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે 5,000 રૂપિયાની માંગણી કરે છે અને એનું એરિયસ કાઢવા માટે, દાખલા તરીકે આ મહિને એ ઉચ્ચતર ધોરણની અંદર આવી ગયા હોય અને 2-4 મહિના વીતી ગયા હોય અથવા 1 વર્ષ થઈ ગયું હોય, તો 1 વર્ષમાં જે ચૂકવણીની નાણાં નીકળતા હોય એ એરિયસના એ કાઢવા માટે પણ એ 10% રકમ લેતા હોય છે. અને બીજું કે પેન્શન, જે વ્યક્તિઓ હાલમાં અથવા અગાઉ જે રિટાયર થઈ ગયેલા છે, દાખલા તરીકે અત્યારે 31 માર્ચ 2025ના રોજ સંજેલી તાલુકાની અંદર લગભગ 15 જણા રિટાયર થવાના છે, સેવાનિવૃત્ત થવાના છે. એમની જોડે પણ આ રમેશભાઈ ધનાભાઈ સામે કેવો વ્યક્તિ છે, એ આધારે પૈસા લેતો હોય. 30,000થી માંડી અને 70,000 રૂપિયા પણ પૈસાની ઉઘરાણી કરતા હોય છે. હવે આ કામગીરી કરવા માટે ફાઇલ લઈ જવા માટે, દાખલા તરીકે ફાઇલને જિલ્લામાં લઈ જવાની હોય, ટીપીઓના સે શીખાવતા હોય, ત્યાંથી પછી જિલ્લામાં જાય, જિલ્લાથી ગાંધીનગરમાં જતી હોય. હવે આના ખર્ચ પેટે અથવા પોતાની ગાડી લઈને જાય અથવા તો 2-3 દિવસ રોકાવાનું થાય અથવા જે પણ કામગીરી કરવાની હોય એ બહુ તો 5,000 થી 10,000 રૂપિયાનો ખર્ચ થાય. તમામ તાલુકાની અંદર દાહોદ જિલ્લાના 9 તાલુકા છે, 9 તાલુકાની અંદર આ ખર્ચ પેટે 5,000 થી 10,000 રૂપિયા લેતા હોય છે. પણ આ ભાઈ શ્રી વડીલ કે જેઓને પૈસા જ ખાવાની બહુ દાનતના કારણે 50,000 થી 70,000 રૂપિયા લઈ રહ્યા છે. હવે બીજા નાના મોટા બીજા ઘણા કામો હોય શિક્ષણ શાખામાં કે જેની એન્ટ્રી સર્વિસ બુકમાં પડતી હોય. દરેક જગ્યા પર પૈસા લીધા વગર આ લોકો કામ કરતા નથી. અને જે વ્યક્તિ શિક્ષક મિત્ર પેમેન્ટ ના આપે તો એમનું કામ 2-5 મહિના અથવા તો 1 વર્ષ સુધી અચકાઈ જતું હોય છે. અગાઉ પણ મેં ભાભોર સાહેબ ટીપીઓ હતા ત્યારે પણ મેં રજૂઆત કરી હતી, લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને એ વખતે પણ મને ધમકાવવામાં આવ્યો હતો. ત્યારે પણ મેં રજૂઆત કરી હતી, તે એનું આજ સુધી કાંઈ પણ નિરાકરણ આવેલ નથી. હું પણ એક સ્વૈચ્છિક સંઘનો પ્રમુખ છું
સંજેલીની અંદર. જેવી રીતના પહેલાં પ્રમુખ છે એવી રીતના હું પણ છું. હવે કામગીરી મારે પણ કરવાની થતી હોય, હું સંઘની અંદર અમે 2-4 મિત્રો છે એટલે અમને આ લોકો અંદર ઇન્વોલ્વ કરતા નથી, આ કામગીરીની અંદર બોલાવતા નથી. કેમ કે જો અમે ત્યાં તાલુકામાં જઈને બેસીએ અને શિક્ષકોના કામગીરી કરીએ તો અમે પૈસા લેવડાવવા માંગતા નથી અને કોઈ જોડે ઉઘરાવવા માંગતા નથી. એટલા માટે આ લોકો અમને પૂછતા નથી અને બારોબાર એમની રીતના વ્યવહાર કરતા હોય અને પછી કહે કે આ તો સાહેબને આપવાના છે, ટીપીઓને આપવાના છે, ઉપર જિલ્લામાં આપવાના છે, આમ કરીને ઉઘરાણું કરતા હોય. અને શિક્ષકોએ બચારા ભોળા કે ચાલો અમારે 2-5 હજારીમાં શું થવાનું છે, આપી દઈએ ને, એમ કરીને આપતા હોય. પૈસાના આધારે જ સંજેલી તાલુકાની અંદર શિક્ષણ શાખામાં કામ થતું હોય છે એવું મારું છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોના મારા પર ફોન આવે, મૌખિક રજૂઆતો થાય. આ રજૂઆતોને ધ્યાન પર રાખી અને હું આપના મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે આવું સદંતર બંધ થવું જોઈએ અને જે આ મિત્રો અંદર કામ કરી રહ્યા છે શિક્ષણ શાખામાં, આવા મિત્રોને એ પોતાની શાળામાં જઈ અને બાળકોનું ભવિષ્યનું ઘડતર એનું ટેન્શન કરે એ વિચારે. અસ્તુ. જય ભારત. જય. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મુકેશભાઈ રાઠોડ સાહેબે જે વિડીયો વાયરલ કર્યો છે, જે તદ્દન ખોટો અને પાયાવિહોણો છે, જે કંઈ લેવડ દેવડની વાત કરવામાં આવી છે, જે તદ્દન ખોટી વાત છે અને અમારા વિરોધ સંગઠનના પ્રમુખ છે એટલે અમને બદનામ કરવા માટેનું આ ષડયંત્ર કરેલ છે, જે તદ્દન ખોટું છે. મારું નામ દિનેશભાઈ ભુરિયા, મહામંત્રી પ્રાથમિક શિક્ષક સંઘ સંજેલી. શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મુકેશભાઈ રાઠોડ સાહેબે જે વિડીયો વાયરલ કર્યો છે, જે એમાં આક્ષેપ કરવામાં આવેલા છે, જે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે, જેઓ અમારા વિરોધ સંગઠનના પ્રમુખ હોય, જેઓએ અમને બદનામ કરવા માટે વાયરલ કર્યો છે વિડીયો, જે ખોટો છે અને જે વિડીયોની અંદર લેવડ દેવડની વાત કરવામાં આવી છે, જે ખોટી વાત છે. મારું નામ દિનેશભાઈ ભુરિયા, મહામંત્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ. તાલુકાના શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મુકેશભાઈ રાઠોડ સાહેબે જે કંઈ વિડીયો વાયરલ કર્યો છે એ તદ્દન ખોટા છે અને જે કંઈ લેવડ દેવડની વાત કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે. આ પ્રકારનું કોઈ પણ લેવડ દેવડ કરવામાં આવતું નથી. અમારું નામ બદનામ કરવા માંગે છે. મારું નામ પટેલ રોહિત. સંજેલી તાલુકામાં મુકેશભાઈ રાઠોડ શૈક્ષિક સંઘના અધ્યક્ષ છે. તેઓએ જે ટીપીઓ સાહેબને અરજી આપી છે અને એમાં આક્ષેપ કર્યો છે કે સેલોત રમેશભાઈ, ધનાભાઈ, ભુરિયા દિનેશભાઈ અને રોહિતભાઈ ઓફિસમાં કામ કરી રહ્યા છે, સર્વિસ બુકના, પેન્શનના, ઉચ્ચતરના બીજા કેસોમાં પણ નાણાં લઈ રહ્યા છે, જે ખોટી વાત છે, વાહિયાત છે, પાયાવિહોણી વાત છે. આ શૈક્ષિક સંઘનું કંઈ અસ્તિત્વ નથી સંજેલી તાલુકામાં, એટલે આ લોકો આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું ખોટું આક્ષેપ કરી રહ્યા છે અને આ બંને સંગઠન ચાલીને 2 સંગઠનની લડાઈની વચ્ચે આ ખોટો આક્ષેપ કરી અને આ લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગે છે, જે ખોટી વાત છે. જેઓએ આ આક્ષેપ કર્યો છે એના વિરુદ્ધ અમે આગળ માનહાનિનો, બદનક્ષીનો પણ દાવો રજૂ કરવાનો છું. પ્રમુખ રમેશભાઈ સેલોત.